ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે અમે લોકો જવાના છીએ વુમન્સ ડેના પ્રોગ્રામમાં, અને એ છે અમારા જીએસએફસીના લેડીઝ ક્લબમાં. આજે ત્યાં કોમ્પિટિશન પણ છે, જેની થીમ છે નારી એક રંગ અનેક. તો ચાલો હવે જવા માટે રેડી થઈ જઈએ. થઈ ગયા છીએ રેડી અને જઈએ છીએ લેડીઝ ક્લબમાં, કારણ કે વુમન્સ ડેનો પ્રોગ્રામ છે. જક્ષુ પણ મારી જોડે આવવા માટે રેડી થઈ ગયો છે. હું અને જક્ષુ બંને પહોંચી ગયા છે, અને અમારી એક ફ્રેન્ડ આવી રહી છે, તો અમે એનો વેઇટ કરીએ છીએ. અને આજની થીમ છે સાડી. વુમન્સ ડેમાં અમારે એક ડ્રેસ કોડ છે કે આજે સાડી પહેરીને જવાનું છે. જે કોઈ પણ મેમ્બરે કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ કર્યું હોય એ લોકોને ટિપિકલી કોઈ પણ એક સ્ટેટને રિપ્રેઝેન્ટ કરતા હોય એવી સાડી પહેરીને જવાનું છે. તો અહીંયા બધા અલગ અલગ થીમ વાઇઝ સાડી પહેરીને આવી ગયા છે. જો કે હું થોડી લેટ પહોંચી હતી, એટલે મારે આગળના જેટલા પણ હતા એનું શૂટિંગ ના થઈ શક્યું. પરંતુ હવે હું તમને અહીંયા નંબર ઉપર સજેસ્ટ કરું છું, એના ઉપરથી તમે મને કહેજો કે આ જે નંબર છે એ વાઇઝ તમને કયા સ્ટેટને રિપ્રેઝેન્ટ કરતા હોય કે મુજબ આઉટફિટ લાગી રહ્યા છે. અને આ બધામાંથી તમને કયું બેસ્ટ લાગ્યું એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મારી જે લેડીઝ ક્લબની કમિટી છે એમણે સ્પેશિયલી આજે વુમન્સ ડેના દિવસે અમને લોકોને કંઈક સ્પેશિયલ ફીલ થાય એ માટે આજે વુમન્સ ડેનો પ્રોગ્રામ રાખ્યો છે, અને કોમ્પિટિશન પણ રાખ્યું છે. અને આખું વર્ષ દરમિયાન જે કંઈ પણ કોમ્પિટિશન થયા છે એમાં જેમને નંબર આવ્યા છે એ લોકોને આજે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પણ છે. ओके, तो आप आ जाइए. अगर वो प्रेजेंट नहीं है तो उनके बिहाफ में उनकी कोई फ्रेंड भी ले सकती है. गौतमी पाटिल, येलो कलर बैग थी उनके पास, सरप्राइज गिफ्ट थी हमारी. नेक्स्ट श्रद्धा जाला, येलो कलर की लहरिया साड़ी पहनी थी उन्होंने. વર્ષ શરૂ થતામાં જ્યારે પહેલો પ્રોગ્રામ હોય ત્યારે અમારા માટે એક સરપ્રાઇઝ ગેમ રાખવામાં આવે છે, જેમાં કલર કોડ હોય છે. ગયા વર્ષે યલો કલર કોડ હતો, જેમાં એ લોકો કહે છે કે તમારી પાસે યલો કલરની બેગ છે, કે યલો કલરની લેરિયા સાડી પહેરી છે, યલો કલરની છત્રી છે, યલો કલરની બોટલ છે. તો એ વાઇઝ જેની પાસે જે વસ્તુ નીકળે એમને ગિફ્ટ આપવામાં આવે છે. અને આ એક અમારે કિટી પાર્ટી ટાઈપનું જ હોય છે, પરંતુ અમે બહુ બધી લેડીઝ ભેગી થઈને આ બધી ગેમ્સ રમતા હોઈએ છીએ. તમે લોકો જોઈ શકો છો કે અમે અહીંયા કેટલી બધી લેડીઝ ભેગી થઈ છે, અને આના પછી અમે લોકો ગેમ્સ પણ રમવાના છીએ. Congratulations winner, and participate किया था उन सबको हमने consolations भी दिए थे. तो मैं उनके नाम बोल रही हूँ, तो प्लीज वो सब आ जाए यहाँ पर. જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું તો टोटल બધાની 7 हमारे consolations गए हैं इसमें. એ દિવસે રંગોળી કોમ્પિટિશન હતું, એમાંય જેટલા એ પાર્ટિસિપેટ કર્યું તો બધાને આપ્યા હતા. सेकंड जाता है निकिता भाभी. આ છે મારી ફ્રેન્ડ નિકિતા, અને જેણે રંગોળી કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું ને ખૂબ જ સુંદર એવા શ્રીનાથજી બનાવ્યા હતા, તો એને સેકન્ડ રેન્ક આવ્યો છે. अकेले पार्टिसिपेट किया और बहुत सुंदर मंडप बनाया, बहुत ही खूबसूरत. तो उसको ये स्पेशल प्राइज दिया जाता है. मैं रश्मि मैम से रिक्वेस्ट करूंगी कि प्लीज ये गिफ्ट आप अपने हाथों से दीजिए. આ વર્ષનું આ છેલ્લું કોમ્પિટિશન છે, અને આજના કોમ્પિટિશનનું ગિફ્ટ આજે જ આપી દેવામાં આવશે. એટલે આજે જે ફેશન શો હતો, એટલે કે સ્ટેટને રિપ્રેઝેન્ટ કરતા જેમણે આઉટફિટ પહેર્યા હતા એમાંથી બેસ્ટ 3ને આજે ગિફ્ટ આપી રહ્યા છે. આદિવાસી પોશાક. હવે ટાઈમ છે અમારે ગેમ્સ રમવાનો. તો સૌથી પહેલાં અમે રમીશું હાઉસી ગેમ. તમે લોકોએ ક્યારેય હાઉસીની ગેમ રમી છે? મેં તો અહીંયા લેડીઝ ક્લબ જોઈન કર્યા પછી પહેલી વાર હાઉસીની ગેમ રમવાનું શરૂ કર્યું હતું. અને અત્યારે જો આ કેટલી બધી લેડીઝ બેઠી છે, એ બધી જ લેડીઝ રમવાની છે. અને આજે અમારી હાઉસીની ગેમની અંદર એક ટ્વિસ્ટ છે, અને જેના માટે બધા લોકો બહુ જ એક્સાઇટેડ છે. અને ચાલો હવે રમવાનું શરૂ કરીએ. અમે બધા લોકો ગેમ રમી રહ્યા છે, અને જક્ષુ અહીંયા નાસ્તો કરી રહ્યો છે, અને મને બિલકુલ હેરાન પણ નથી કરી રહ્યો, એટલે હું પણ ખૂબ એન્જોય કરી રહી છું. ચાલો, એક ગેમ તો રમાઈ ગઈ છે. હવે અમારી જે કમિટી છે લેડીઝ ક્લબની, એમને ગિફ્ટ આપવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે આખું વર્ષ દરમિયાન એ લોકો અમારા માટે કંઈક ને કંઈક અરેન્જ કરતા હોય છે, તો એમને ગિફ્ટ આપવાનું તો બને જ. भी बहुत जरूरी है. अगर आप लोग सपोर्ट नहीं करेंगे तो हमारा क्लब जैसा नहीं रहेगा फिर, है ना. आप लोग
આ ગેમનું નામ શું છે એ તમે મને કહેજો, તમને ખબર હોય તો. એ ગેમની અંદર એવું છે કે જે સોંગ વાગતું હોય એની અંદર જે કંઈ પણ નામ આવતું હોય એ નામની વસ્તુ ટેબલ ઉપર પડી હોય તો એ આપણે લઈ લેવાની. આ ભાગદોડભરી જિંદગીની અંદર આપણે અમુક સમય પોતાના માટે ફાળવવો જોઈએ. એ માટે સ્પેશિયલી અમારી જે લેડીઝ ક્લબ છે એ આવા રીતના પ્રોગ્રામ કરે છે અને અમે લોકો આની અંદર પાર્ટિસિપેટ કરીએ છીએ અને ખૂબ જ એન્જોય કરીએ છીએ. બાકી તો આપણે વહુ તરીકેની, વાઈફ તરીકેની, મા તરીકેની બધી જ ફરજ નિભાવતા હોઈએ છીએ, પરંતુ પોતાના માટે સમય નથી કાઢી શકતા. તો સ્પેશિયલી એ સમય પોતાને મળે એ માટે અમે લોકો અહીંયા આવીએ છીએ. ઝુમકા કોઈ નાકમાં આવ્યું કે નહીં? હજુ આના પછી અમારા માટે નાસ્તાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે. દર વખતે કંઈક ને કંઈક નાસ્તો રાખવામાં આવે છે. તારો આજે વુમન્સ ડે નો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કેટલા ટાઈમ પછી આવી નહીં? આજે વર્ષના એન્ડમાં આવી આવશે તારી માટે પહેલી વાર હતું? આવશે મને માટે પહેલી વાર હતું. મને કંઈક ન્યૂ જ લાગ્યું આવશે. કેવી મજા આવી? બહુ મજા આવી. તને ભૂલાઈ ગયું હતું ને આવશે? પણ આમ કે તો યાદ આવી જાય ને. પણ હજી સેકન્ડ ટાઈમ જ આવી, ભૂલાઈ જ જાય ને. હા, આ ફર્સ્ટ ટાઈમ જ આવી. તું લાસ્ટ ટાઈમ જ્યારે પેલું ડિશ બનાવવા નથી ત્યારે આવી હતી ત્યારે એવું હાઉસી નહોતી રમાડી? બધી આઈટમ બનાવવા નથી? પેલું શેની આઈટમ? મેથીની રમી હતી ને, એટલે થર્ડ ટાઈમ હતું તારું. બહુ મસ્ત કર્યું. હા, ત્યારે વળી અમે નહોતા આવ્યા. બાજરા વાળી ગયા વર્ષે હતી, આ વખતે મેથી વાળી હતી. મેથી માંથી પાછું ફરસાણ બનાવવાનું. મેથીનું શું ફરસાણ બનાવવું? કંઈક મેથી પારા ને એવું બનાવી શકીએ મેથીનો પાક બનાવી દેવાનો, મેથીનો લાડુ બનાવી દેવાનો. ને. લાડુ તો પણ ફરસાણમાં ન થાય ને, સ્વીટમાં આવી જાય. હા. મેથીનો ગાંઠિયા કરવાના. ગુજરાતીને ગાંઠિયા જ કરવાના. લાડવા ખાના છે મુંશરીમાં. ગઈ વખતે તને ખબર છે નેલ પોલિશ ને એવું બધું આપ્યું હતું, આખું કીટ આપી હતી. ગયા વખતે નહોતી, એને આગલા વર્ષે મુંશરી નહીં. ગયા વર્ષે તું અહીંયા નહોતી. એને આગલા વર્ષે તો કંઈક બહુ મોટું સેલિબ્રેશન હતું ને, પાઉંભાજી ને બધું આખો દિવસનું લંચ હતું. લંચ હતું. હા, એના આગલા વર્ષે હતું. ત્યારે માં હતી. ત્યારે તો અમને ખબર નથી કે ત્યારે તો હું જક્ષુ વખતે સુરત ગઈ હતી. અને આ વખતે આ જે પ્લાન્ટ્સ આપે છે કીધા આ ગિફ્ટ ખોલીને જોયું કે નહીં અંદર શું છે? બે ગિફ્ટ આવ્યા જો આને નિકિતાને. આ એક તો રંગોળીમાં, બીજું શેમાં? બેલેન્સ હતું ને તે દિવસે સ્ટોલ હતો ત્યારે. હા. 5:30 આજુબાજુ થઈ ગયું હશે અને આજે અમારે નાસ્તામાં છે ઇડલી, સાંભાર, મેંદુવડા અને કોકોનટ ચટણી અને લાસ્ટમાં છે ડેઝર્ટમાં આઈસ્ક્રીમ. ઇડલી ખાવી છે? આખી લઈ લે, આખી લઈ લે. હાલ, ચમચથી ખાવી છે? મને તો આમ પણ પ્લાન્ટ્સ બહુ જ ગમે છે અને મારી બંને બાલ્કની ફૂલ ભરેલી છે પ્લાન્ટ્સથી. અને મારી બાલ્કનીમાં આજે એક પ્લાન્ટ્સમાં વધારો થયો છે અને ક્રોટન તો મારી બાલ્કનીમાં હતું નહીં, પરંતુ આજે ફાઇનલી એડ થઈ જશે. કેવું લાગે છે? તું શું કરવા આવ્યો? આઈસ્ક્રીમ ખાવા દે. આજનો પ્રોગ્રામ અહીંયા જ પૂરો થાય છે. જે કોઈ પણ લેડીઝ આજે મારો વિડીયો જોઈ રહી છે એ બધાને હેપી વુમેન્સ ડે. અને જો કે તમે આજે વુમેન્સ ડેના દિવસે જ મારો વિડીયો જોઈ રહ્યા હશો, પરંતુ અમારી પ્રોગ્રામ હતો સેટરડે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આજે વુમન્સ ડે નો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.